નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના અંકલેશ્વરની કામદારો માટેની એકમાત્ર ઈએસઆઈસી હોસ્પિટલને ફાયર સેફટી અભાવે કરાઈ બંધ. હોસ્પિટલ દ્વારા 5 આઈસીયુના દર્દીઓને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા. ઈએસઆઈસી હોસ્પિટલ 1 મહિના સુધી રહેશે બંધ. એમએસઓ ઈએસઆઈસી હોસ્પિટલ બંધ રહેતા રોજિંદા 300 દર્દીઓની ચકાસણી પર અસર થશે. નેત્રંગના કેલવીકુવા ગામે કુવામાં પડેલ મોરને રેસ્ક્યુ કરીને બચાવાયો. વન વિભાગના કર્મીઓએ રેસ્ક્યુ ઓપરેશનને પાર પાડ્યું. ઝઘડિયાની વર્ધમાન એક્રેલિક કંપનીના ગેટ બહાર આડેધડ પાર્કિંગ. 20 થી વધુ ટ્રકો 3 દિવસથી બહાર પાર્ક. વાહન ચાલકોને હાલાકી. જંબુસર તાલુકાના વેડજ ગામમાં ભર ઉનાળે પાણીની સમસ્યા. પાણીમાં લીલ, ગંદકી અને પીળા કલરનું પાણી જોવા મળ્યું. ભરૂચ રેલવે સ્ટેશને લક્ઝરી બસનો કેસરોડ ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલથી રોષ. આંદોલનની ચીમકી. ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગમાં આવેલ 7 વિધાનસભા મળી વિધાનસભા દીઠ મત ગણતરી 14 ટેબલો પર હાથ ધરાશે. ભરૂચ બેઠકની 23 રાઉન્ડમાં મત ગણતરી થશે. 11,91,877 મતદારોનું ઈવીએમ મતદાન, પોસ્ટલ બેલેટ 8,729 અને સર્વિસ વોટર્સ મતદાનની મત ગણતરી હાથ ધરાશે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલ ગોઝારી ઘટના બાદ તંત્ર જાગ્યું અને ગુજરાતભરમાં ફાયર સેફટીનું કાર્ય શરૂ કરાયું, જેમાં ઔદ્યોગિક નગરી એવા ભરૂચ જિલ્લાની એકમાત્ર કામદારો માટે કાર્યરત ઈએસઆઈસી હોસ્પિટલમાં ફાયર સેફટીનો અભાવ મળી આવતા બંધ કરવાની ફરજ પડી, જેને લઈ તાત્કાલિક અસરથી 45 જેટલા દર્દીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર અને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની ગોઝારી ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે, જેની અસર હવે ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક કર્મચારી ગણને થઈ રહી છે. દ્રશ્યોમાં દેખાતી ઈએસઆઈસી હોસ્પિટલ ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારો માટેની એકમાત્ર હોસ્પિટલ છે. આ હોસ્પિટલને દક્ષિણ ગુજરાત રિજનલ ઓફિસર સુરતના આદેશ અનુસાર ફાયર અને સેફટી તથા સાયરનના અભાવે તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈ હોસ્પિટલના 45 દર્દીઓ પૈકી આઈસીયુના 5 જેટલા દર્દીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને બાકીના દર્દીઓને દવા આપી અને વધુ સારવાર અર્થે કામદાર વીમા નિગમ સાથે જોડાયેલા હોસ્પિટલમાં મુલાકાત લેવા બદલ જાણવામાં આવ્યું છે. નોંધનીય છે કે 100 બેડના અદ્યતન ઈએસઆઈસી હોસ્પિટલનું ઉદ્ઘાટન તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય શ્રમ રાજ્યમંત્રી બંડારુ દત્તાત્રેયના વરદ હસ્તે 13 ફેબ્રુઆરી 2017માં કરવામાં આવ્યું હતું. તેમ છતાં ફાયર સેફટીના અભાવને પગલે હોસ્પિટલ 29/5/2024થી આગામી સમય સુધી હોસ્પિટલ બંધના બોર્ડ લગાવી દેવામાં આવતા રોજિંદા 300 જેટલા કર્મચારીઓના ચેકઅપ અને સારવાર પર અસર થવા જઈ રહી છે. જોકે આ મામલે ઈએસઆઈસી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રમોદ એસ પનીકર દ્વારા જણાવ્યું હતું કે હોસ્પિટલ લગભગ 1 મહિના સુધી બંધ રહેશે અને ઈએસઆઈસીના દર્દીઓએ કર્મચારી વીમા નિગમ સાથે જોડાયેલ હોસ્પિટલ અંકલેશ્વરની સ્વાસ્થ્ય કેન્સર માટે જયાબેન મોદી, ભરૂચમાં સિવિલ હોસ્પિટલ અને એપેક્સ હોસ્પિટલ ખાતે સારવાર અને ચેકઅપ કરાવી શકશે. इसी तरह से लेटेस्ट टेक्नोलॉजी से हम फायर फाइटिंग का सिस्टम मेंटेनेंस करके सब फिटिंग करने के लिए 1 महीना बंद कर देते हैं. उसका ऑल्टरनेट अरेंजमेंट भी किया. उसको हम दूसरा पोस्टिंग में देंगे और उसका हम प्रोविजन देंगे रीप्लेस करने के लिए. ट्रीटमेंट लेगा तो पैसा वापस देने के लिए सब प्रोविजन करके हमारा काउंटर आगे होगा. ये काउंटर से सब परिवार को सब वर्कर्स को मिल जाएगा. कोई पैनिक होने का जरूरत नहीं. कोई केस एम्प्लॉयज के उनका ही सेफ्टी के लिए हम पे कर रहे हैं. सर आज कितने पेशेंट शिफ्ट किए गए? इधर आज हमारे पास आज अराउंड 40-45 पेशेंट आई. तो इसमें से ऑलमोस्ट सब वो सीरियस नहीं था. लोग डिस्चार्ज ऐसे ही था. फिर भी सबको हम जो दवा दे की डिस्चार्ज करने का था उसको दवा दे के डिस्चार्ज किया और दूसरा हॉस्पिटल शिफ्ट करने के सीरियस है तो जा रही है ऐसे दूसरा हॉस्पिटल में शिफ्ट कर दिया. ऐसे में भी 3-4 था वो भी शिफ्ट कर दिया.
तो ये पेशेंट्स लाइफ इज इम्पोर्टेंट और बाकी अभी देखो ये ऐसे सिचुएशन में सेफ्टी पेशेंट लाइफ एंड सेफ्टी इज़ वेरी वेरी इम्पोर्टेंट। इसलिए कुछ लोगों को कुछ सहन करना पड़ेगा और फ्यूचर के लिए अच्छा के लिए सोच की सहन करना। और ये हमारा ये स्टेटमेंट जो सुनता है वो भी दूसरों को ये एडवर्टाइजमेंट देना और हमारे साथ कोऑपरेट करना, ये हमारा सब ये अंकलेश्वर का सब लोग इसमें कोऑपरेट भी करना। ये आपको मालूम है राजकोट में कितना बच्चा लोग इनोसेंट लाइफ चला गया, वो फैमिली में कितना खराब हुआ था, ये किधर भी नहीं होना चाहिए। इसलिए हम हमारा अंदर से डिसीजन करके ये हम कर रहे हैं। પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ, તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. 2 દિવસથી કેલ્વીકુવા ગામે રાષ્ટ્રીય પક્ષી મોર કુવામાં પડ્યાના અહેવાલ મળતા વન વિભાગની ટીમે દોડી જઈ ભારે જહેમત બાદ મોરને રેસ્ક્યુ કરીને બચાવી લીધો હતો. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના કેલ્વીકુવાના ભૂપેન્દ્રભાઈ ભક્તની ચંદ્રવાણ ગામની સીમમાં આવેલ ખેતરમાં 100 ફૂટ ઊંડો કૂવો આવેલો છે. 2-3 દિવસ પહેલા કૂવા પાસે મોર પાણીની શોધમાં જતા અગમ્ય કારણસર કૂવામાં પડી ગયો હતો. ત્યારે કેલ્વીકુવા ગામના જ મિતેશભાઈ પ્રજાપતિ કૂવાનું પાણી જોયા જતા મોર પડ્યાનું નજરે પડ્યું હતું. ત્યારબાદ નેત્રંગ વન વિભાગના કર્મી રવિરાજસિંહ ગોહિલ, અશ્વિન બારૈયા, અનિલભાઈ દંતાણી અને શૈલેષ વસાવાનો સંપર્ક કરતા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવી મોરને બચાવવાની રેસ્ક્યુ ઓપરેશનની કામગીરીમાં કરતા ઝાડને કૂવામાં બાંધી મોરને બચાવી લેવામાં આવ્યો હતો. મોરને શરીરના ભાગે કોઈ પણ પ્રકારની ઈજા નહીં હોવાથી ફરીથી ખેતરાળી વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.
જિલ્લાની વર્ધમાન એક્રેલિક કંપનીના ગેટ બહાર આડેધડ પાર્ક કરવામાં આવેલ ટ્રકોથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવવા સાથે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆરડીસીમાં પાર્કિંગ હોવા છતાં કંપનીઓ બહાર આડેધડ મોટા વાહનો પાર્ક કરવામાં આવે છે, જેના કારણે રોડ પર અવરજવર કરતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ઝઘડિયા જીઆરડીસીની વર્ધમાન એક્રેલિક લિમિટેડ કંપનીના ગેટની બહાર જાહેર માર્ગ પર 20થી વધુ ટ્રકો પાર્ક કરવામાં આવતા એ માર્ગ પરથી અવરજવર કરતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ડ્રાઈવરોને પૂછતા તેઓ 3 દિવસ ઉપરાંતથી પોતાની ટ્રકો કંપની ગેટ બહાર જાહેર માર્ગ પર પાર્ક કરીને ઊભા હોવાનું જણાવ્યું હતું. આ મોટા વાહનોમાં વર્ધમાન કંપનીમાં વપરાતા મટીરીયલ ભરીને આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ઝઘડિયા જીઆરડીસીમાં આડેધડ જાહેર માર્ગો પર પાર્ક કરવામાં આવતા વાહનો ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. શું નામ છે ભાઈ તારું? બોલું ભાઈ. આ ગાડી રસ્તામાં જે ઊભી છે કેટલા દિવસથી ગાડીઓ ઊભી આ છે? 3 દિવસથી ઊભો છું. કઈ કંપનીમાં આવેલા છે? વર્ધામાં. શું કીધું ગાડીઓ રોડ પર કેમ ઊભી? હમણાં ગાડીઓ અંદર કઈ હમણાં ખબર નહીં અંદર તો શું છે હું નહીં, પણ અમે 3 દિવસથી ઊભા છે. કેટલી ગાડીઓ છે? ગાડીઓ લગભગ અહીંયા હમણાં હશે 20 ગાડીના ઉપર હશે હમણાં. પાર્કિંગમાં નથી મૂકતા ગાડી? ના, અમે અહીંયા જ ઊભા રહેતા. પાર્કિંગ વાળો અહીંયા પાર્કિંગની પાવતી ફાડીને ચાલ્યો છે. એટલે તમે રોડ પર ઊભા છો તો બી પાર્કિંગની પાવતી પાટે છે? હા, કેટલા રૂપિયા? 50 રૂપિયા. આ રોજની કે પછી રોજની? રોજ. હા. જેટલા દિવસ રોડ પર ઊભા રહો એટલા દિવસ પાર્કિંગના પૈસા હા. આપવા પડે. શું પ્રોબ્લેમ છે? શું કીધું છે કંપનીએ? એ અંદર ગાડીઓ જાજી છે એના હિસાબથી કે 10 ગાડી ખાલી કરે છે. ગાડીઓમાં શું મટીરિયલ છે? ગાડીમાં કોયલો રસ્તામાં ગાડીઓ પાર્ક કરી છે તે લોકો ગાડીઓ અંદર લેતા નથી કે પછી? નહીં, અંદર લેતા નથી. રસ્તામાં પાર્કિંગ છે પણ અહીંયા કે છે કે અહીંયા વ્યા જાવ, પણ અહીંયા પછી શું આ બીજા લોકો આવીને વારા કાપી નાખે. અમારા બીજી ગાડીઓ આવે ને ડાયરેક્ટ ખાલી કરી નાખે, એટલે પાર્કિંગમાં નથી જતા, એટલે અહીં ઊભી રાખી છે. બીજા તો 3 દિવસે ખાલી થઈ જાય, 3 દિવસે વારો આવી જાય. હા, પાર્કિંગના 50 રૂપિયા નહીં લઈ જાય છે. કેટલા દિવસ? નહીં 50 રૂપિયા લઈ જાય. કેટલા દિવસ? એક દિવસના 50 રૂપિયા. તમે કેટલા દિવસ ઊભા હોય? હા હા, નહીં 50 રૂપિયા લઈ જાય. ઊભી છે તો પણ પાર્કિંગ હા, રોડ ઉપર ઊભી છે તોય 50 કોણ લઈ રૂપિયા. જાય છે? એ એક ભાઈ આવે છે પાર્કિંગ વાળો, હોન્ડા લઈને. પાવતી આપે છે? હા, પાવતી આપે છે. બતાવજો. એ તો ગાડીમાં પડે છે. આજની તો નથી પાછો દઈને ગયો, હમણાં 50 લઈને વિયો ગયો. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. नारायण विद्यालय आज ही संपर्क करो. नारायण विद्यालय शक्तिनाथ भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच. प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है. और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा. જંબુસર તાલુકાના વેડજ ગામમાં ભર ઉનાળે પાણીની સમસ્યા વકરી છે. હવેલી ટપ્પા વિસ્તારમાં નલ સે જલ યોજના સદંતર નિષ્ફળ ગઈ હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. નલ સે જલ યોજના વેડજમાં સદંતર નિષ્ફળ ગઈ હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. તેમાં ગામના આગેવાન અને પંચાયતના સભ્ય ભરતભાઈએ જણાવ્યું કે પંચાયતના જવાબદારો અને સરપંચ તેમજ ભાજપા પાર્ટીના ગામના આગેવાનો વર્ષોથી પાણી આવતું નથી છતાં બિલકુલ ધ્યાન આપતા નથી. વોર્ડ વિસ્તારની બહેનોએ માટલા ઠાલવી મીઠા પાણી માટે ભારે રોષ ઠાલવ્યો હતો. ગામના કૂવામાંથી કે નળ દ્વારા આવતા પાણીમાં પણ લીલ અને ગંદકી જોવા મળી રહે છે, તેમજ પીળું અને લીલું પાણી જોવા મળે છે, જે ગ્રામજનોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કોઈ મોટી બીમારી પણ થઈ શકે તેવી શક્યતા રહેલી હોય જોખમ ટાળવા તંત્રને ત્વરિત નિકાલ કરવા જણાવાયું હતું. બીજી બાજુ પિલુદ્રા જવાના દાંડી માર્ગ પર આવેલા ફળિયા પાસે ગામની ગટરનું ગંદુ પાણી અને મરી ગયેલા પશુ નાખવામાં આવતા હોય રોગચાળો નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.
વેડજ ગામના ચમાડિયા વગામાં બોરમાંથી હેન્ડપંપ દ્વારા જમીનમાંથી પાણી કાઢતા પીળા અને ઓરેન્જ જેવા કલરનું પાણી બહાર આવી રહ્યું છે, જે નજીકમાં આવેલી કંપની અને કેનાલના પ્રદૂષિત પાણીના ઉભરાતા કારણે સંભવી શકે એવું ત્યાંના સ્થાનિકોએ જણાવ્યું છે. ચમાડિયા વગામાં પેટ્રોલ જેવા કલરના પીળા પાણીનો વપરાશ મજબૂરીથી વાપરવો પડે છે. ભર ઉનાળે પાણી નહીં મળવાના કારણે વપરાશ કરવો પડતો હોય લોકો તેમજ પશુઓમાં ચામડીના રોગો થવાની ભીતિ સેવાઈ રહી છે. આ જટિલ સમસ્યાનો વહેલી તકે નિકાલ કરવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે. આ બધી વાહિયાતો છે. બીજું કે ખરેખર અમારા ગામની અંદર જે કંઈક વ્યથા છે ને એ પાણીની બહુ ખૂબ મોટી સમસ્યા છે અને આવનાર દિવસની અંદર છે ને લોકો ખરેખર રોગચાળાથી મળી જશે, એનો જવાબદાર તંત્ર રહેશે. બીજી વસ્તુ કહું છું કે અહીંયા આગળ જે પાણીનો ટાંકો જે જમીનની અંદર બને આજે બી કાર્યરત નથી, એના માટે શું છે અને કોણ જવાબદાર છે? કેમ નથી એ લોકો ચાલુ કરતા? પાણી આવે છે નથી ચાલુ કરતા, પણ કેમ નથી ચાલુ કરતા? અમને આજે એક આપણે એક પ્રેસ માધ્યમના રૂપિયાથી તમને કહું છું કે અમારા ગામની અંદર નથી મળતું. પીરુદા કાલીની અંદર જનોનું પાણી મળે છે ને અમારા ગામની અંદરથી નથી મળતું. તો શું આવા ભાજપના નેતાઓના અંદર પેટની અંદર તેલ નથી રહેતો? છે વેળચ્યું ફર્યું છે. અમે પહેલાં જ ફર્યામાં રહીએ. અમારે પીવાનું પાણી 2 વર્ષથી અમને એટલી તકલીફ પડે છે. 2 કિલોમીટર પાણી ભરવા જાય છે. તાપમાં તો તાપમાં તઈ જે હતી ચાલુ હોય તે હતી ભરી લઈએ, અને ના ચાલુ હોય તો બંધ કરી દઈએ, પછી પીએ છું. પછી ના છૂટકે અમે આમ તેમ બધેથી પંપેથી પાણી વહી લઈએ છીએ અને બધા પીવે છે. બરાબર. અને અમારે ફરિયામાં પાણી આ કૂવાનું સારું આવતું નહીં. વેળજ ગમ્યું શું થાય એમાં તકલીફ છે? પાણી પીરું આવે, લાલે આવે, પીછોય આવે, કબૂતરના માસે તૂટી અંદર આવા છે નરજમાં. અને પીછો તો દરરોજ આવા જ છે, લીલે આવા છે, બધું જ આવા છે. રજૂઆત કરી કરે પણ કોઈ એ જ નહીં કરતું. હા. ન્યૂ શિલ્પ ઉત્સવ. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકલા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ, જેમાં રાજસ્થાનની પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તથા ચૂરણ ગોલી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી શર્ટ, કેપ્રી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી, સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભદોઈના કાર્પેટ, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરંટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કાશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજવસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11 થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ 5 બત્તી ભરૂચ. ન્યૂ શિલ્પ ઉત્સવ. ભરૂચ અને દહેજ વચ્ચે આવેલ કેસરોલ ગામ નજીક આવેલ ટોલટેક્સ પ્લાઝા પર ભરૂચ રજીસ્ટ્રેશન એ લક્ઝરી બસ હોવા છતાંય ટોલટેક્સ દ્વારા ટોલ વસૂલવામાં આવતો હોવાથી સ્થાનિકોમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો. જો ટોલ દ્વારા તેમની માંગણી નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ GSRDC દ્વારા વર્ષ 2018માં ભરૂચથી દહેજને જોડતા 48 કિલોમીટર સ્ટેટ હાઈવેનું નવીનીકરણ કરી તેને 6 લેનમાં ફેરવી દેવાયો હતો. આ માર્ગ પરથી પસાર થતા 2 એક્સેલથી મલ્ટી એક્સેલ વાહનો પાસેથી રિટર્ન ટ્રીપ માટે ટોલ વસૂલવામાં આવી રહ્યો છે, જેમાં ભરૂચ દહેજ માર્ગ પરથી 2 વ્હીલર, 3 વ્હીલર્સ, LMV, ST બસ તથા ભરૂચનું પાર્સિંગ ધરાવતા વાહનોને મુક્તિ આપવામાં આવી છે. ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા વેંગણી ગામના રહેવાસી ભરત ગોહિલ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની પાસે એક લક્ઝરી બસ ભરૂચ રજીસ્ટ્રેશનની છે, પરંતુ તેની નંબર પ્લેટ GJ06ની હોય. કેસરોલ ગામ નજીક આવેલ ટોલ પરથી અવરજવર કરતા વખતે ટોલ ટેક્સવાળા તેને રોકીને ટોલની માંગણી કરવામાં આવે છે. જ્યારે ભરત ગોહિલે આ બાબતે ટોલ ટેક્સના સંચાલકોને અનેક વખત રજૂઆતો કરવા છતાં
છતાંય તેઓ માનતા નહીં હોય ટોલ બૂથના સંચાલકો સામે આક્રોશ ફેલાયો હતો. જો ટોલ બૂથવાળા તેમની માંગણીઓ નહીં સ્વીકારે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ મામલે તેઓએ ટોલ બૂથના સંચાલકને તેની ઓફિસમાં રજૂઆત કરતા ટોલ બૂથનું સંચાલન કરતા સંદીપ સિંગારેએ જણાવ્યું હતું કે આ તેમની બસ દહેજની છે, પણ તેઓનું પાર્સિંગ જીજે સોળનું નહીં હોવાથી તેમને અમે નહીં છોડી શકતા. તેમ છતાંય અમે તેમને 50% ડિસ્કાઉન્ટ આપીને પણ બસ જવા દઈએ છીએ, પણ તેમને ટોલ જ નહીં ભરવો તે અમારી નોટિફિકેશનમાં નહીં આવતું હોવાનું જણાવ્યું હતું. ખાલી નંબર પ્લેટ GJ6 માં છે અને ભરૂચ રજીસ્ટ્રેશન બસ છે મારી. જે કેશોલ ટોલ નાકું છે એ ત્યાં વારંગળીએ રોકવામાં આવે છે. અમે કીધું કે અમને કોઈ સહાય આપો. નીતિન ગડકરી સાહેબે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબે એમ કીધું કે 50 થી 60 કિલોમીટરની રેન્જમાં જે કોઈ લોકલ આવતા હોય તે લોકોને ફ્રીમાં જવા દેવામાં આવે, કે કાગળિયા બતાવીને કે ભાઈ લાયસન્સ છે, આધાર કાર્ડ છે, ગાડીના કાગળિયા છે બતાવીને જવા દેવામાં આવે. તે છતાં પણ આ લોકો એનું કોઈ પાલન કરતા નથી ને અમને વારંવાર ગાડીમાં પાર્ટી બેઠેલી હોય, કંપનીનો સ્ટાફ બેઠેલો હોય, એમને કલાક ઊભી રાખવામાં આવે છે ગાડી, છતાં પણ જવા નથી દેતા. અમારે બીજી ગાડી બોલાવીને ગાડી મોકલવા પડે છે સ્ટાફને. તમે કોઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી? ના, હજુ ઉચ્ચ કક્ષાએ કોઈ રજૂઆત કરી નથી. કરીશું ને જો એનું કોઈ નિરાકરણ આવે તો ઠીક છે, ના આવે તો પછી અમે ગાંધી ચીડિયા માર્ગે આંદોલન કરીશું. છેલ્લે નહીં બને તો અમે અમારા બૈરી છોકરાઓ લઈને ટોલ ટેક્સ પર આંદોલન કરીશું. ભરૂચ રજીસ્ટ્રેશન છે, ભરૂચ RTO માં અહીંયાના કાગળિયા બોલે છે ભરૂચના, એમ છતાં અમને અહીંયાથી જવા નથી દેતા. તમે અહીંના ધારાસભ્યને કોઈ? ના, અમે અહીંયાના ધારાસભ્યને કોઈ જાણ કરી નથી. બોલો. મારું નામ નિતેશ ગોયલ છે, અહીંનો લોકલ રહેવાસી છું ને અમારી ગાડી અહીંની ભરૂચના ડોક્યુમેન્ટની બોલે છે, તે છતાં આ કેશોલ ટોલ ટેક્સ વાળા અમને વારે ઘરે હેરાનગતિ કરે છે. ડોક્યુમેન્ટ બતાવવા છતાં બી અમને જવા નથી દેતા. તો અમે હવે આનું નિરાકરણ નહીં આવે તો અમે અહીંયા આગળ હડતાલ પર ઉતરીશું અને હડતાલથી બી જો આનું સોલ્યુશન નહીં આવે તો અમારા માન્ય ધારાસભ્ય છે તેમને બી જાણ કરીશું ને તેનું બી નિરાકરણ નહીં આવે તો અમારા સમાજના વ્યક્તિ, અમારા ગામના વ્યક્તિ અને અમારા જેટલો બી જૂથ હશે એનો અહીંયા લાવી અને અમે એક આંદોલન કરીશું. અને આની કઈ બી પ્રોબ્લેમ થશે કે હાનિ થશે તો આની ટોટલી જવાબદારી કેશોલ ટોલ ટેક્સના જે અધિકારી છે તેની રહેશે. અહીંયા વારંવાર અમને કેશોલ ટોલ નાકા પર હેરાન કરે છે. અહીંયા ભરૂચ મુલત ટોલ નાકું ત્યાં અમે લાયસન્સ બતાવીએ તો પણ અમને જવા દેશે. અમારા કાગળ બધા ભરૂચ પાર્સિંગ ના છે, ખાલી નંબર પ્લેટ અલગ છે અમારી. તો અહીંયા વારંવાર કેશોલ કેમ હેરાન કરે છે અમને? પરથી ફાડીને જવા દે, એવું નહીં ચાલે. એવું રજૂઆત કરી? અમે રજૂઆત હજુ નહીં કરી, અમે કરવાના છે રજૂઆત. હવે અમને આ ન્યાય નહીં મળે તો પછી અમે આગળ જશું. હવે 8:30 ની જય માતાજી વાળાની બસ ટ્રાવેલ્સ રોકી છે. છેલ્લા 7 મહિનાથી એમને એક પણ ટિકિટ કપાવી નથી. જ્યારે પણ આવે ત્યારે ટ્રાફિક જામ કરી અને ભગાડીને લઈ જાય છે. અને અત્યારે પણ 8:30 ની રોકી છે, કોઈ પણ ટિકિટ કપાવતા નથી. બીજી બસ વાળાના ફોટો પાડીને દેખાડે છે. બધાની પાસ સિસ્ટમ છે. 50% ડિસ્કાઉન્ટ આપી છે, એ એમને લેવું નથી. 50% ડિસ્કાઉન્ટમાં પણ એમને તકલીફ પડે છે. બધી બસોને અમે ડિસ્કાઉન્ટ આપીને ઓલું કરી છે. નથી મંથલી પાસ લેવો, નથી એક ટિકિટ કપાવી. છેલ્લા 7 મહિનાથી એક પણ ટિકિટ કપાવી નથી અને કાયમ જ્યારે રોકી ત્યારે આવી રીતના મગજમારી કરે. यहाँ पे मैं मैनेजर की पोस्ट पे काम करता हूँ. ये जो इशू आज बाहर चल रहा है ये टोल चालू होने के साथ चालू हुआ. इनकी जो गाड़ी है GJ16 नंबर प्लेट नहीं, इनका दहेज का गाड़ी है लेकिन ये GJ16 नहीं. और हमारे पास जो नोटिफिकेशन है GJ16 की गाड़ी हम फ्री छोड़ रहे. अगर इनकी गाड़ी GJ16 नंबर प्लेट की रहती तो हम इन्हें फ्री छोड़ते. इनकी गाड़ी GJ16 नहीं है इसलिए हम इनको नहीं छोड़ सकते. फिर भी हमने इन्हें 50% डिस्काउंट देके बात की थी लेकिन वो लोग नहीं मान रहे और इस वजह से वो गाड़ी उठा के. અરે 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 બહુ ખુશ લાગે છે ને. એડમિશન થઈ ગયું કે શું? તો પછી BCA માં એડમિશન થઈ ગયું. શું વાત કરે? પણ તારી તો કોમર્સ લાઈન હતી. એવી કઈ કોલેજ છે જે IT કોમ્પ્યુટરમાં એડમિશન આપી દે? અરે છે ને આપણા ભરૂચમાં એક કોલેજ MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, જેમાં કોમર્સ અને આર્ટ્સ લાયા પછી BCA એન્ડ MSc કમ્પ્યુટર એપ્લિકેશન્સ લાયા પછી IT પ્રોફેશનલ પણ બની શકાય. મારે પણ મારું કેરિયર IT કોમ્પ્યુટરમાં કરવાનું છે. અરે IT કમ્પ્યુટરને લગતા તમામ ટોપિક્સ જેમ કે AI, સોફ્ટવેર, વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન અને એનિમેશન અહીંયા કોર્સીસમાં કવર થાય છે. એટલે MK ICS પરફેક્ટ ચોઇસ છે એડમિશન લેવા માટે. MK ICS 23 વર્ષથી પ્રખ્યાત અને ભરૂચની પ્રથમ અને નંબર 1 BCA college managed by Sri Sat Vidya Mandal and affiliated by Veer Narmar Dakshin Gujarat University
સાથે તમને મળશે બેસ્ટ ફેસિલિટીઝ, બેસ્ટ સ્ટડી પ્રોગ્રામ, કમ્પ્યુટર લેબ, लाइब्रेरी, मल्टीमीडिया क्लासरूम्स, हॉस्टल और हाँ जॉब प्लेसमेंट तो खरुज। यहाँ पर स्पोर्ट्स कॉम्प्लेक्स फैसिलिटी अवेलेबल है जैसे कि क्रिकेट, बैडमिंटन, बास्केटबॉल, वॉलीबॉल एंड टेबल टेनिस। यहाँ આવી છે MKICS ભરૂચ રેલવે સ્ટેશન એન્ડ બોલો બસ સ્ટોપ થી વોકિંગ ડિસ્ટન્સ પર આવે છે। MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, BCA કોલેજ, SVM કોલેજ કેમ્પસ, ઓલ્ડ નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ। ભરૂચ લોકસભા બેઠકની મતગણતરી તારીખ 4મી જૂન 2024 રોજ કેજે પોલિટેકનિક કોલેજ ભરૂચ ખાતે યોજાશે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયેલ છે। કેજે પોલિટેકનિક કોલેજ ભરૂચ ખાતે યોજાનારી મતગણતરીમાં ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર મળી કુલ 7 વિધાનસભામાં વિધાનસભા દીઠ અલગ અલગ 14 ટેબલો પર મતગણતરી હાથ ધરાશે, જેમાં એક ટેબલ દીઠ એક માઇક્રો ઓબ્ઝર્વર, एक काउंटिंग सुपरवाइजर, एक असिस्टન્ટ सुपरवाइजर રહેશે। કુલ 7 વિધાનસભા મળી 98 ટેબલ પર એકી સાથે મતગણતરી હાથ ધરાશે, જ્યારે 18 ટેબલ પર પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે। ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં કરજણના 239 મતદાન મથકોના અંદાજિત 18 રાઉન્ડ, ડેડિયાપાડામાં 313 મતદાન મથકોના અંદાજિત 23 રાઉન્ડ, જંબુસરમાં 272 મતદાન મથકોના અંદાજિત 20 રાઉન્ડ, વાગરામાં 249 મતદાન મથકોના અંદાજિત 18 રાઉન્ડ, ઝઘડિયામાં 313 મતદાન મથકોના અંદાજિત 23 રાઉન્ડ, ભરૂચમાં 260 મતદાન મથકોના અંદાજિત 18 રાઉન્ડ, અંકલેશ્વરમાં 247 મતદાન મથકોના અંદાજિત 18 રાઉન્ડ મળી કુલ 1893 મતદાન મથકોની એકસાથે 23 રાઉન્ડમાં મતગણતરી થશે। તારીખ 4 જૂન 2024 રોજ સવારે 8 કલાકથી પોસ્ટલ બેલેટ અને ઈવીએમની મતગણતરી કરવામાં આવશે। લોકસભામાં આવતી 7 વિધાનસભામાં એકસાથે મતગણતરી હાથ ધરાશે। 7 વિધાનસભા બેઠક મળી કુલ 471 જેટલો સ્ટાફ મતગણતરીમાં જોતરાશે। મતગણતરી સીસીટીવી અને HDIP કેમેરાની નજર હેઠળ હાથ ધરાશે। ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ દરેક વિધાનસભા દીઠ 5 મતદાન મથકની વીવીપેટ સ્લીપની ગણતરી હાથ ધરાશે। વીવીપેટ સ્લીપની મતગણતરી થશે। વીવીપેટ સ્લીપની ગણતરી એક પૂરું થયા બાદ જ બીજા મતદાન મથકની ગણતરી હાથ ધરાશે, જે ઈવીએમની મતગણતરી પૂરી થયા બાદ જ હાથ ધરાશે। ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં થયેલ મતદાનમાં 11,91,877 મતદારોનું ઈવીએમ મતદાન, 8,729 પોસ્ટલ બેલેટ, અંદાજે 317 જેટલા સર્વિસ વોટર્સની પણ મતદાનની મતગણતરી હાથ ધરાશે। ચૂંટણી પંચ તરફથી મળતી સૂચના મુજબ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે। પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમિસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ, આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ। મોબાઈલ નંબર 8460862227। પ્રાર્થના વિદ્યાલય। ભરૂચના સ્વીટ હોમ રેસિડેન્સીમાં આવેલ મેડિકલ સ્ટોરમાં 1 મહિના પહેલા થયેલી ચોરીનો ભેદ એસઓજી પોલીસે ઉકેલી નાખ્યો હતો, જેમાં મુખ્ય વોન્ટેડ આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।
ભરૂચના સ્વીટ હોમ રેસિડેન્સી પાવનપુરી એકમાં રહેતા નરેશપુરી રતનપુરી ગોસ્વામીની ઉર્વી મેડિકલ નામની દુકાન આવેલી છે. તેને ગત તારીખ 13મી એપ્રિલના રોજ રાત્રિના તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ દુકાનમાંથી 25,000 રોકડા અને અગત્યના ડોક્યુમેન્ટની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ અંગેની જાણ દુકાન માલિક નરેશપુરીએ સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે દુકાનમાં રહેલ સીસીટીવીના આધારે અંદર જણાયેલ બંને તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી, જેમાં 2 આરોપીઓને પહેલા એસઓજી પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે આ ગુનામાં નાસ્તા ફરતા મુખ્ય આરોપીને પકડવાનું બાકી હતો. ત્યારે એસઓજી પોલીસ મથકના પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો કામગીરી કરી રહી હતી. ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ નરેશ અંબાલાલને માહિતી મળી હતી કે આ ચોરીનો મુખ્ય આરોપી હસમુખ મારવાડી તેના ઘરે અયોધ્યાનગર ઝુંપડપટ્ટીમાં હાજર છે, જેથી પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ચોરીના મુખ્ય આરોપી હસમુખ મારવાડીને ઝડપી પાડ્યો હતો. તેને વધુ તપાસ અર્થે સી ડિવિઝન પોલીસ મથકમાં સોંપતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ મહિલા કોઓપરેટિવ નાગરિક બેંક લિમિટેડ ભરૂચ ખાતે બેંકના ડિરેક્ટરો તથા બેંકના સ્ટાફ માટે એક ફાયર સેફટી અવેરનેસ અંગે ટ્રેનિંગનો પ્રોગ્રામ ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત કરાયો હતો. ફાયર સેફટી અવેરનેસ અંગે ટ્રેનિંગનો પ્રોગ્રામ ભરૂચના ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવીએ ફાયર સેફટી અંગે વિગતે સમજૂતી આપી બેંકના ચેરપર્સન જાનકી પી કેવલ રામનીએ ફાયર સેફટીની જરૂરિયાત અને જાણકારી ઉપર ભાર મૂક્યો હતો. આગ જેવા કટોકટીના સમયમાં મગજને શાંત રાખી પોતાની તથા અન્ય કર્મચારી તથા ગ્રાહકોની સેફટી ઉપર ભાર મૂક્યો. બેંક મેનેજર નિમિષ ઝવેરીએ આવા ફાયર સેફટી અવેરનેસ પ્રોગ્રામને આવકાર્યો અને ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચના સેક્રેટરી બિજલબેન ટોપરાનો આવા સુંદર આયોજન બદલ આભાર માન્યો. આ કાર્યક્રમમાં ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવી દ્વારા આગ લાગે તો ફાયર યુનિટનો કેવી રીતે ઉપયોગ કરવો તે પ્રેક્ટિકલ કરી સમજાવ્યું. બેંકના સ્ટાફને પણ ફાયર એક્ઝિક્યુશન યુનિટના ઉપયોગથી આગ કેવી રીતે ઓલવવી તે સ્ટાફ પાસે પ્રેક્ટિકલ કરીને જાગૃત કર્યા હતા. ઇનરવ્હીલના ઇનિશિયેટિવ દ્વારા ભરૂચ શહેર વિસ્તારમાં આવેલ મહિલા કોઓપરેટિવ નાગરિક બેંકમાં તેઓના સ્ટાફ સાથે ફાયર સેફટીની એક ટ્રેનિંગનું આયોજન કર્યું હતું, જેમાં તેઓને ફાયર સેફટી રાખવાના મુદ્દાઓ તેમજ તેઓની આસપાસ રહેલ હઝાર્ડ, આગ લાગે તો શું કરવું શું ન કરવું જેની સંપૂર્ણ જાણકારી ભરૂચ ફાયર બ્રિગેડ દ્વારા તેઓને લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરીને આપવામાં આવી હતી. રાજકોટમાં બનેલી ગોઝારી આગની ઘટના બાદ સરકારી તંત્ર એકદમ જાણે હરકતમાં આવી ગયું છે. તેવા સંજોગોમાં નેત્રંગના સરકારી તંત્રમાં ચાલતી લાલિયાવાડી પણ જોવા મળી રહી છે. રાજકોટમાં બનેલી ગોઝારી ઘટના બાદ સરકારી તંત્ર એકદમ જાણે હરકતમાં આવી ગયું છે. તેવા સંજોગોમાં નેત્રંગના સરકારી તંત્રમાં ચાલતી લાલિયાવાડી પણ જોવા મળી રહી છે. નેત્રંગ નગર ખાતે સરકાર મા બાપ થકી તાલુકાની ગરીબ જનતાના જન આરોગ્યની સુખાકારી માટે વર્ષ 2014-15માં રેફરલ હોસ્પિટલ બનાવવામાં આવે છે, જેમાં પણ પ્રથમ દિવસથી જ મુખ્ય અધિક્ષકની જગ્યા આજની તારીખમાં ખાલી ને ખાલી જ છે. લાખો રૂપિયાની લાગતથી બનાવવામાં આવેલા હોસ્પિટલમાં અપૂરતો સ્ટાફથી લઈ ને અનેક જાતની અપૂરતી સુવિધાઓ છે. તેવા સંજોગોમાં તંત્રએ બનાવેલ નીતિ નિયમોના કારણે છેલ્લા કેટલાક વખતથી હોસ્પિટલ ખાતે ફાયર સિસ્ટમ લગાવવામાં આવી છે, જેની તમામ પ્રકારની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ આજની તારીખમાં હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓને આપતકાલીન સમયે આ ફાયર સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવા બાબતે કોઈપણ જાતની ટ્રેનિંગ કે ડેમો બતાવવામાં આવ્યો નથી, જેને લઈને હોસ્પિટલ ખાતે આજની તારીખમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગે તો તેનો ઉપયોગ કરી બચાવ કામગીરી કેવી રીતે કરવી તેની જાણકારી જ નથી. લાખો રૂપિયા ખર્ચ કર્યાનો મતલબ રહેતો નથી. નેત્રંગની રેફરલ હોસ્પિટલ ખાતે ફાયર સિસ્ટમ હોવા છતાં આજની તારીખે રાજકોટ જેવી આગની ઘટના કદાચ બને તો જવાબદાર કોણ તેવું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે. આ બાબતને જિલ્લા કલેક્ટર ધ્યાન પર લઈને યોગ્ય કાર્યવાહી કરશે ખરા? ભરૂચના દુબઈ ટેકરી વિસ્તારમાં 2 ઇસમો ચોરીની મોટરસાયકલ લઈને ફરતા હોવાની માહિતીના આધારે 2 ઇસમોને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી 2 મોટરસાયકલ અને 2 મોબાઈલ મળી 36,000નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પીએસઆઈ ડીએ તુવર તેમની ટીમ સાથે ભરૂચ શહેરમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ શહેરમાં જાડેશ્વરની દુબઈ ટેકરી વિસ્તારમાં 2 ઇસમો ચોરીને મોટરસાયકલ લઈને વેચાણના ઈરાદે ફરી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસ ટીમે દોડી ગઈ હતી. તે દરમિયાન વર્ણનવાળા ઇસમો નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર મોટરસાયકલ અને એક્ટિવા લઈને આવતા તેમને રોકી બંને ગાડીઓના આધાર પુરાવા માંગતા તેઓ બંને સંતોષકારક જવાબ નહીં આપ્યા હતા, જેથી પોલીસે પોકેટ કોપ મોબાઈલ મારફતે મોપેડની તપાસ કરતા બંને વાહનો તાજેતરમાં ચોરી થયા હોવાનું જાણવા મળ્યું હતું. આ બંનેની કડક પૂછતાછ કરતા તેઓએ 27મી મેના રોજ રાત્રિના સ્પ્લેન્ડર મેપકો ચોકડી પરથી અને ગ્રે કલરની એક્ટિવા ઓસારા રોડ ઉપરથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ ગુનામાં પોલીસે અમન રાજુભાઈ વસાવા અને જય ઈશ્વરભાઈ વસાવાને
ઝડપી પાડી તેમની પાસેથી 2 મોટરસાયકલ કિંમત ₹20,000 અને 2 મોબાઈલ મળી 36,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિલાયતમાં ઘરમાં પતરા મૂકવા બાબતે થયેલ બબાલમાં હત્યાનો બનાવ બન્યો હતો, જેના 2 આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. ગત તારીખ 27/5/2024 રોજ વિલાયત ગામે ફરિયાદીના હસમુખભાઈ ઉર્ફે પ્રકાશ અંબુભાઈ વસાવાએ પ્રવીણભાઈ ઉર્ફે મુકેશ વસાવા તેમજ જયેશભાઈ ઉર્ફે મુકેશ વસાવા બંને રહેવાસી વિલાયત ટેકરા ફળ્યુંને સોમીબેનના ઘરના પતરા જેમ હતા તે મૂકી દેવાનું જણાવતા તે બાબતે આરોપીઓએ હસમુખભાઈને આરોપીઓએ નજીકમાં પડેલ લાકડાનો દંડો માથાના ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી ફરાર થઈ ગયા હતા. આ હત્યાના ગુનાની ગંભીરતા અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક PL ચૌધરી જંબુસર વિભાગ જંબુસર તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર KN વાઘેલા તરફથી આરોપીઓને સત્વરે પકડી પાડવા માટે સૂચના તેમજ માર્ગદર્શન આપતા તપાસ કરનાર IC પોલીસ સબ ઇન્સ્પેક્ટર KN સોલંકી તથા પ્રોબેશનરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર AB સોલંકી દ્વારા સ્ટાફની ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવેલ અને ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓના કપડાં, મરણ જનારના કપડાં તેમજ ગુનામાં વાપરેલ લાકડાના દંડાનો મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે. નસવાડીના ધામસિયા પાસે એક્ટિવા અને ટ્રક વચ્ચે થયેલ અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે એક્ટિવા સવારને નાની મોટી ઈજા થવા પામી હતી. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના અક્તેશ્વર ગામના કિરણ રમેશભાઈ તડવી તેમનો જન્મદિવસ હોવાથી તેમના મિત્ર જયદેવ સુખદેવભાઈ તડવી સાથે પોતાની એક્ટિવા નંબર GJ 22N9811 લઈને પાવાગઢ દર્શનાર્થે ગયા હતા, જ્યાંથી પરત ફરતી વખતે બપોરના 1 વાગ્યાના અરસામાં ધામસિયા પાસે પેટ્રોલ પંપથી થોડી દૂરથી પસાર થતી વખતે સામેથી એક સફેદ હાઈવા રોંગ સાઈડમાં ફૂલ સ્પીડે આવ્યો હતો, જેને એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવા ચાલક જયદીપ તડવીને માથાના ભાગે ગંભીર ઈજા થતા રોડ વચ્ચે લોહી લુહાણ થઈ જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે એક્ટિવા પાછળ બેસનાર કિરણ રમેશભાઈ તડવીને નાની મોટી ઈજા થવા પામી હતી. આ અંગે નસવાડી પોલીસ મથકે અજાણ્યા હાઈવા ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે વારંવાર ધામસિયા ગામ નજીક અકસ્માતના બનાવો બને છે, જેમાં રેતી ભરી બેફામ દોડતી ટ્રકોના કારણે અનેક લોકોના મોત થયા છે. છતાં પણ છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા કે ખાણ ખનિજ વિભાગના અધિકારીઓની ઊંઘ ઉડતી નથી, ત્યારે આવા યમરાજ સમા વાહનોના ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તે આવશ્યક છે. વાગરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કતલ કરવાના ઈરાદે લઈ જવાતી 2 ગાયોને બચાવી ટેમ્પો, મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા મળી 70,700ના મુદ્દામાલ સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક PL ચૌધરી જંબુસર વિભાગ તથા સર્કલ ઓફિસર KN વાઘેલા તરફથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે તે માટે તકેદારીના ભાગરૂપે વાહન ચેકિંગ તથા અન્ય કામગીરી કરવા સૂચના આપેલ, જે અનુસંધાને વાગરાના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર KN સોલંકીને બાતમી મળેલ કે કોરા ગામથી એક ટેમ્પો નંબર GJ 16AU 0060માં કતલ કરવાના ઈરાદેથી ગૌવંશ ભરી ચોરી છુપી ટંકારિયા ગામે લઈ જનાર છે, જે અનુસંધાને પેટ્રોલિંગમાં હાજર સ્ટાફને અલગ અલગ ટીમો બનાવી ઓરા ગામથી સુડી ગામ વચ્ચે કેનાલના રોડ ઉપર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન બાતમી મુજબનો એક લાખ કલરના ટાટા ACE જીપ ટેમ્પો આવતા તેને રોકી સાઈડમાં પાર કરાવી તપાસ કરતા ટેમ્પોમાં ખીચોખીચ ગૌવંશ 2 ગાય ભરેલ મળી આવેલ અને અતિ ક્રૂરતાપૂર્વક ટૂંકી દોરી વડે બાંધી તેઓના માટે ઘાસચારો કે પાણીની વ્યવસ્થા ન રાખી તથા પશુ હેરાફેરી કરવા માટેનું સક્ષમ અધિકારીની કોઈ પાસ પરમિટ વગર પશુઓની હેરાફેરી કરેલ હોય, જેથી ટેમ્પોમાં ભરેલ 10,000 ને 2 ગાયો, 50,000નો ટાટા ACE જીપ ટેમ્પો નંબર તથા અંગ ઝડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી મળી આવેલ મોબાઈલ અને રોકડ મળી 70,700નો મુદ્દામાલ સાથે 4 આરોપીઓ ભીખાભાઈ વસાવા, મહેશભાઈ વસાવા બંને રહેવાસી ટંકારિયા, ઇમરાન દિવાન તેમજ વિજયસિંહ રાજ બંને રહેવાસી ઓરા ગામ તાલુકો વાગરાની અટકાયત કરી તેમના વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017ની તથા પશુ ઘાતકીપણાનો કાયદો 1960ની વિવિધ કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ટંકારિયાના અલ્તાફભાઈ બાબરિયાને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પાંજરાપોળ ખાતે રાહત દરના ચોપડાનું બુકિંગ ચાલુ છે. આગામી જૂન માસથી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષ માટે મોટી સાઇઝના લીટીવાળા અને 176 પેજ મોટા ચોપડા ₹25માં મળશે, જેનો નમૂનો ભરૂચ પાંજરાપોળ ખાતે સવારે 9 થી 11 સુધી જોવા મળશે. વહેલા તે પહેલાના ધોરણે તારીખ 2/6/2024ના રોજ સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી ડિલિવરી થશે. જરૂરી નોટમાં ઓછામાં ઓછા 4 ચોપડા મળશે. ₹100 છૂટા
લાવવા તેમજ ગયા વર્ષની માર્કશીટની ઝેરોક્સ લાવી નોંધણી કરાવનારને જ ડિલિવરી મળશે. તે બાદ તારીખ 3/6/2024ના રોજ સવારે 9 થી વહેલો તે પહેલોના ધોરણે કેશ ઓન ડિલિવરી સ્ટોક હશે ત્યાં સુધી જ ચાલુ રહેશે, જેની નોંધ લેવી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના અંકલેશ્વરની કામદારો માટેની એકમાત્ર ઈએસઆઈસી હોસ્પિટલને ફાયર સેફટી અભાવે કરાઈ બંધ. હોસ્પિટલ દ્વારા 5 આઈસીયુના દર્દીઓને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા. ઈએસઆઈસી હોસ્પિટલ 1 મહિના સુધી રહેશે બંધ. એમએસઓ ઈએસઆઈસી હોસ્પિટલ બંધ રહેતા રોજિંદા 300 દર્દીઓની ચકાસણી પર અસર થશે. નેત્રંગના કેલવીકુવા ગામે કુવામાં પડેલ મોરને રેસ્ક્યુ કરીને બચાવાયો. વન વિભાગના કર્મીઓએ રેસ્ક્યુ ઓપરેશનને પાર પાડ્યું. ઝઘડિયાની વર્ધમાન એક્રેલિક કંપનીના ગેટ બહાર આડેધડ પાર્કિંગ. 20 થી વધુ ટ્રકો 3 દિવસથી બહાર પાર્ક. વાહન ચાલકોને હાલાકી. જંબુસર તાલુકાના વેડજ ગામમાં ભર ઉનાળે પાણીની સમસ્યા. પાણીમાં લીલ ગંદકી અને પીળા કલરનું પાણી જોવા મળ્યું. ભરૂચ રેલવે સ્ટેશને લક્ઝરી બસનો કેસરોડ ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલથી રોષ. આંદોલનની ચીમકી. ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગમાં આવેલ 7 વિધાનસભા મળી વિધાનસભા દીઠ મત ગણતરી 14 ટેબલો પર હાથ ધરાશે. ભરૂચ બેઠકની 23 રાઉન્ડમાં મત ગણતરી થશે. 11,91,877 મતદારોનું ઈવીએમ મતદાન, પોસ્ટલ બેલેટ 8,729 અને સર્વિસ વોટર્સ મતદાનની મત ગણતરી હાથ ધરાશે. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.